વેલકમ બેક. તો જૂનાગઢના મઠિયાણા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે અને ઓજત નદીમાં ઘોડાપૂર આવતા પાણી ગામમાં ઘૂસી ગયા છે. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. ગામોનું 50 જેટલા લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે અને સતત 3 દિવસથી સ્થાનિકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. જુનાગઢ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે આજે સવારે જે જુનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો, ત્યારે ગઈકાલે જે મટિયાણા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું, ત્યારે આજે વીટીવી ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે. જ્યારે અહીંના જે લોકો છે તે હેરાન પરેશાન થવા પામ્યા હતા. ત્યારે આજે પાણી ઉછળતા જે ગોઠણડૂબ જેટલા પણ આ ગામમાં પાણી ભરાયા છે. અહીંના લોકો આપણી સાથે જોડાયા છે. કેવી મુશ્કેલી છે, કેવું કાલે વાતાવરણ હતું, જેને લઈને વાત કરવામાં પ્રયત્ન કરશું. કાલે કેવી મુશ્કેલી હતી, કેવું વાતાવરણ હતું? કાલે તો લગભગ અહીંયા કમર સુધી પાણી હતા. મુશ્કેલી તો પારાવાર હતી, કારણ કે કોઈ પણ માણસ ઘરની બહાર નીકળી શકે એમ નહોતું. આવું 3 દિવસ થયા છે. આજે થોડુંક પાણી ઓછું એટલે માણસો અવર જવર કરી શકે છે. થોડુંક દૂધ ને બકાલું ને લેવા જાય છે અમુક માણસો, પરંતુ હજી પણ પરિસ્થિતિ તો એવી છે, કારણ કે હજી પણ ગોઠણડૂબ પાણી તો અહીંયા ભેરા જ છે. આ પરિસ્થિતિ દર વર્ષે મટિયાણાની અંદર હોય છે અને પ્લોટ વિસ્તાર છે આખો પાણીથી ઓવરફ્લો થઈ જાય છે અને ઘરની અંદર ગોઠણ સુધી પાણી ભરાયેલા જ હોય છે. કાયમી માટે આ દર વર્ષે આવી પરિસ્થિતિ છે. આ બીજી વખત આવું થયું છે. ખાસ કરીને લોકોને કેવી પારાવાર મુશ્કેલી પડે છે? લોકોની તો પારાવાર મુશ્કેલીમાં, કારણ કે લોકો ક્યાંય ઘરની બહાર જઈ ન હોય, કારણ કે દૂધ લેવું, બકાલું લેવું, કોઈ પણ વસ્તુ ઘરની અંદર હોય નહીં. માણસ અહીંયા બધો રહે છે તે મજૂર વર્ગ રહે છે, કોઈ શ્રીમંત વર્ગ રહેતો નથી, કારણ કે મજૂર વર્ગ રહે એના માટે કાયમી કરતો હોય. એટલા માટે બહુ મુશ્કેલી પારાવાર છે એ લોકો માટે. ઘરની અંદર જ રહે છે માણસ. તો ભાઈ વાત કરી કે જે અહીંયા જે વિસ્તાર છે તે કાયમી માટે કાયમી કરીને ખાવાવાળા છે. આપણી સાથે જે ગામના આગેવાન છે, રાજુભાઈ, શું કહેશો? દર વખતે પરિસ્થિતિ આવી સર્જાય છે, કેવી માંગ છે? જી, દર વખતે ભાઈએ કીધું એમ પરિસ્થિતિ આવી જ રીતના નિર્માણ પામે છે. આ ઓજતનું પાણી જે છે એ આ ગામમાં ઘૂસી જતા લોકોના ઘરની અંદર ઘૂસી જાય છે અને લોકોની ઘરવકરીને નુકસાન થાય છે અને લોકોને એકદમ મુશ્કેલ પરિસ્થિતિમાં સમય ગાળવો પડે છે. કે અને આજે એક આપના માધ્યમથી મારી એક માંગ છે કે આ જે કાયમી માટેની જે પ્રશ્ન છે એ પ્રશ્નના સોલ્યુશન માટે સરકાર જે નદી છે, ઓજત નદીના જે પારાઓ બંધાણા છે, અમુક ક્યાંક અડચણરૂપ પારાઓ છે, અથવા તો જે નદી સાંકડી થઈ ગઈ છે એને ઊંડી પોડી કરી અને એનું કાયદેસરનું ડિપ્ટિંગ કરવામાં આવે તો આ જે કાયમીનો પ્રશ્ન છે હલ થઈ શકે છે. મારે આપના માધ્યમથી એક વાત ચોક્કસ એવી છે કે હમણાં જ મનસુખ માંડવીયા સાહેબે જયારે મુલાકાત લીધી ત્યારે આ પ્રશ્ન માટે ખૂબ ગંભીરતાથી એને વાત કરી છે. ત્યારે આભાર માનીએ છીએ એનો કે એને મુલાકાત લીધી અને આ પ્રશ્નને પોતાને ધ્યાને લીધો છે. પણ જો આ પ્રશ્ન એ માત્ર ને માત્ર ધ્યાન પૂરતો ન રહી જાય અને આવનારા સમયમાં, એટલે કે આવતા વર્ષનું પાછું ચોમાસું આવતા આ પ્રશ્ન કાયમી માટે નિરાકરણ આવે એવી મારી માંગ છે. બીજી માંગ એ છે કે આજે ખૂબ ખેડૂતોને પાકની નુકસાની થઈ છે, જમીન ધોવાણ થયું છે, ત્યારે એસડીઆરએમ દ્વારા એનું સર્વે કરાવી અને એના જે સહાયના ધોરણો છે, ધારાધોરણો ચૂકવવામાં આવે છે એવું નહીં. અહીંયા અમારા વિસ્તારની અંદર ખૂબ નુકસાન થયું છે. પાકમાં લગભગ અમુક લોકોને તો 2-3 વખત બિયારણ વાવતા છતાં પણ આજે માંડવી નથી રહી છે અને પાક અને જમીન પણ ધોવાણી છે. ત્યારે મારી માંગણી છે કે એમને પણ સહાય કરવામાં આવે છે અને આ જે પ્રશ્ન છે એનો કાયમી નિરાકરણ આવે. તો કાયમીની જે વાત છે તે વાત કરી રહ્યા છે, કાયમી ધોરણે આ પ્રશ્નનો નિકાલ આવે અને જે ઓજત નદી છે તેને ઊંડી અને પોળી કરવામાં આવે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, મટિયાણા.